ત્રીજો સ્કંદ 29મો અધ્યાય. ભક્તિનો મર્મ અને કાળનો મહિમા. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પ્રકૃતિ, પુરુષ અને મહત્ત્વ વગેરેના જે લક્ષણો સાંખ્યશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તથા જેમના થકી તેમના વાસ્તવિક સ્વરૂપો અલગ અલગ જાણવામાં આવે છે અને ભક્તિ યોગને જ જેનું પ્રયોજન કહેવામાં આવ્યું છે તે તમામ મને બતાવ્યા. હવે કૃપા કરીને મને ભક્તિ યોગનો માર્ગ વિસ્તારપૂર્વક બતાવો. આ સિવાય જીવોની જન્મ મરણરૂપી અનેક પ્રકારની ગતિઓનું પણ વર્ણન કરો, જેમને સાંભળવાથી જીવને બધા પ્રકારની વસ્તુઓમાંથી વૈરાગ્ય થાય છે, જેના ભયથી મનુષ્યો શુભ કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને જે બ્રહ્મા વગેરેનું શાસન કરનાર છે તે સર્વસમર્થ કાળના સ્વરૂપ વિશે પણ તમે મને કહો. જ્ઞાન દ્રષ્ટિ લુપ્ત થઈ જવાને કારણે શરીર વગેરે મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમાન થઈ ગયું છે તથા બુદ્ધિ કર્મમાં આસક્ત રહેવાને કારણે અત્યંત પરિશ્રમી થઈને જેઓ દીર્ઘકાળથી અપાર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે તેમને જગાડવા માટે તમે યોગ પ્રકાશક સૂર્ય જ પ્રગટ થયા છો. શ્રી મૈત્રેયજી કહે છે, હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, માતાના આ મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈને ઘણી પ્રસન્નતા સાથે તેમને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન કપિલે કહ્યું, માં, સાધકોના ભાવ અનુસાર ભક્તિયોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. જે મનુષ્ય વિષય, યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી એટલે કે સ્વામી સેવક ભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે તે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તેલ ધારાવત અવિચ્છિન્ન રૂપે મુજ સર્વાંતર્યામી તરફ થઈ જવું તથા મુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો આ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. આવા નિષ્કામ ભક્તો તેમને આપવા છતાં પણ મારી સેવા છોડીને સાલોક્ય 1, સાષ્ટિ 2, સામીપ્ય 3, સારૂપ્ય 4 અને સાયુજ્ય 5 મોક્ષ સુદ્ધા લેતા નથી. ભગવત સેવા માટે મોક્ષ એટલે કે મુક્તિનો તિરસ્કાર કરનારા આ ભક્તિ યોગને જે પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે એના થકી મનુષ્ય ત્રણેય ગુણોને પાર કરીને મારા ભાવને, મારા પ્રેમરૂપ અપાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. નિષ્કામ ભાવથી પોતાના નિત્ય નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશ હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી, મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ અને વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી, ધૈર્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોનો આદર, દિનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન, આધ્યાત્મશાસ્ત્રોનું શ્રવણ અને મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરુષોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મોનું અર્થાત ભગવાન ધર્મોનું અનુષ્ઠાન કરનારા ભક્તજનોનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્પોમાંથી નીકળીને ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે તેવી જ રીતે ભક્તિ યોગમાં તત્પર અને રોગ દ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને જ પ્રાપ્ત કરી લે છે. હું આત્મારૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું. તેથી જે મનુષ્ય મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે તે પૂજન સ્વાંગ માત્ર, આડંબર માત્ર છે. હું સૌનો આત્મા પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છું. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચ્યોપચ્યો રહે છે તે તો જાણે ભસ્મ જ હવન કરે છે. જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે
જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે જ દ્વેષ કરે છે. તેના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. હે માં, જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધિ વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે, તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. મનુષ્યએ પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય. જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર કરે છે તે ભેદદર્શી માટે હું મૃત્યુ રૂપે મહાન ભય ઊભો કરું છું. તેથી સમસ્ત પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂપમાં સ્થિત મુજ પરમાત્માનું યથાયોગ્ય દાન, આદર, મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્ટિ દ્વારા પૂજન કરવું જોઈએ. હે માં, પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. તેમના કરતાં શ્વાસ લેનારા પ્રાણી શ્રેષ્ઠ છે. તેમનામાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતાં ઇન્દ્રિય વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્ઠ છે. સેનેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા પ્રાણીઓ કરતાં રસનું ગ્રહણ કરી શકનારા મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે તથા રસવેતા એવા તે પ્રાણીઓ કરતાં ગંધનો અનુભવ કરનારા ભ્રમણ વગેરે અને ગંધને ગ્રહણ કરનારાઓ કરતાં પણ શબ્દને ગ્રહણ કરનારા સર્પ વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તેમના કરતાં પણ રૂપનો અનુભવ કરનારા કાગડો વગેરે ઉત્તમ છે અને તેમના કરતાં જેમને ઉપર નીચે બંને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે. તેમનામાં પણ પગ વિનાના કરતાં ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે તથા ઘણા ચરણોવાળા કરતાં 4 ચરણવાળા પ્રાણીઓ અને 4 ચરણવાળા કરતાં પણ 2 ચરણવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં પણ 4 વર્ણ શ્રેષ્ઠ છે. તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વેદને જાણનારો ઉત્તમ છે અને વેતાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે. તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય નિવારણ કરનારા અને તેમના કરતાં પણ વર્ણાશ્રમોચિત પોતાના ધર્મનું પાલન કરનારા તથા તેમના કરતાં પણ આસક્તિ ત્યાગપૂર્વક અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે. તેમના કરતાં પણ જે મનુષ્યો પોતાના સમસ્ત કર્મો, તેના ફળ તથા પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. તેથી જેમ માનીને કે જીવરૂપ પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સોમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. માં, આ પ્રમાણે મેં તમારા માટે ભક્તિયોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. તેમનામાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. ભગવાન પરમાત્મા પર બ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા જાગતિક એટલે કે લૌકિક પદાર્થોના વૈચિત્ર્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ જ કાળના નામે વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ તેના જ રૂપ છે અને તેમનાથી તે અલગ પણ છે. અનેક પ્રકારના કર્મોનું મૂળ અદ્રષ્ટ પણ એ જ છે તથા એનાથી જ મહત્ત્વ વગેરેના અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશા ભય રહ્યા કરે છે. જે સૌનો આશ્રય હોવાને કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેમનો સંહાર કરે છે. તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરેના પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ આપનારા વિષ્ણુ છે. તેમનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી અને તેમનો કોઈ સગો સંબંધી પણ નથી. તેઓ હંમેશા સજાગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે. તેમના જ ભયથી વાયુ વહે છે, તેમના જ ભયથી સૂર્ય તપે છે, તેમના જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને તેમના જ ભયથી તારા પ્રકાશે છે. તેમનાથી જ ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમયે સમયે ફળ ફૂલ ધારણ કરે છે. તેમના જ ડરથી નદીઓ વહે છે અને સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી. તેમના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી. તેમના જ શાસનથી આ આકાશ જીવતા પ્રાણીઓના શ્વાસોશ્વાસ માટે અવકાશ આપે છે અને મહત્ત્વ અહંકાર રૂપી શરીરનો 7 આવરણોવાળા બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. આ કાળના ભયથી જ સત્વ વગેરે ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ કે જેમના આધીન આ સઘળું ચરાચર એટલે કે જળ ચેતન રૂપ જગત છે, તેઓ પોતાના સૃષ્ટિ રચના વગેરે કાર્યોમાં
યુગ ક્રમાનુસાર તત્પર રહે છે. આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે, છતાં બીજાઓના આદિ કરતાં ઉત્પાદક છે, તથા સ્વયં અનંત છે, છતાં પણ બીજાઓના અંત કરનાર છે. આ કાળ પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ વડે યમરાજને પણ મરાવીને તેનો અંત કરી દે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો 29મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 30મો અધ્યાય. શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યોની અધોગતિનું વર્ણન. શ્રી કપિલ ભગવાન કહે છે, હે માં, જેમ વાયુ વડે ઉડાવવામાં આવતો વાદળ સમુદાયને તે વાયુના બળને જાણતો નથી, તેવી જ રીતે આ જીવ પણ ભગવાન કાળની પ્રેરણાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તથા યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે, પણ તે કાળના પ્રબળ પરાક્રમને જાણતો નથી. સુખની અભિલાષાથી જીવ જે વસ્તુઓને ઘણા કષ્ટથી મેળવે છે તે વસ્તુઓનો ભગવાન કાળ નાશ કરી દે છે કે જેને માટે તે જીવને ભારે શોક થાય છે. આનું કારણ એ છે કે આ મનબુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય માની લે છે. આ સંસારમાં આ જીવ જે યોનિમાં જન્મ લે છે તેમાં તે આનંદ માનવા લાગે છે અને તેનાથી વિરક્ત થતો નથી. ભગવાનની માયાથી તે એવો મોહિત થઈ રહ્યો છે કે કર્મવશ નારકીય યોનિઓમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભાગોમાં જ સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડવા માગતો નથી. આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના વિશે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને ઘણો ભાગ્યશાળી સમજે છે. તેમના ભરણ પોષણની ચિંતાથી તેના સઘળા અંગ બળતા રહે છે. તેમ છતાં હૃદય દુર્વાસનાઓથી દૂષિત થયેલું હોવાને કારણે તે મૂઢ તેમના જ માટે નિરંતર જાતના પાપ કરતો રહે છે. ઉલટા સ્ત્રીઓ વડે એકાંતમાં સંભોગ વગેરેના સમયે પ્રદર્શિત કરેલા કપટભર્યા પ્રેમમાં તથા બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયોમાં ફસાઈ જવાથી ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રધાન કપટભર્યા કર્મોમાં ફસાઈ જાય છે. તે સમયે ઘણી સાવધાની વર્તવાથી તેને જો કોઈ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય છે તો તેને જ તે સુખ માની લે છે. ભયંકર હિંસા વૃત્તિ વડે જ્યાં ત્યાંથી ધન એકઠું કરીને તે એવા લોકોનું પોષણ કરે છે કે જેમના પોષણથી તે નરકમાં જાય છે. પોતે તો તેમના ખાતા પીતા બચેલું જ અન્ન ખાઈને રહે છે. વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તેનો કોઈ ગુજારો થવા પામતો નથી ત્યારે તે લોભને લીધે અધીર થઈ જતાં બીજાના ધનની લાલચ કરવા લાગે છે. જ્યારે મંદ ભાગ્યને કારણે એનો કોઈ પ્રયત્ન બર આવતો નથી અને તે મંદબુદ્ધિવાળો ધનહીન થતાં કુટુંબનું ભરણ પોષણ કરવામાં અસમર્થ બની જાય છે, ત્યારે અત્યંત લાચાર અને ચિંતાતુર થઈને દીર્ઘ નિશાસા નાખવા માંડે છે. એને પોતાનું ભરણ પોષણ કરવામાં અસમર્થ જોઈને તે પત્ની, પુત્ર વગેરે એનો પહેલાંના જેવો આદર કરતા નથી. જેમ કૃપણ ખેડૂતો ઘરડા બળદની ઉપેક્ષા કરી દે છે, આમ છતાં પણ તેને વૈરાગ્ય થતો નથી. જેમને એણે પોતે પાળ્યા પોષ્યા હતા તેઓ જ હવે એનું પાલન પોષણ કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે એનું રૂપ બગડી જાય છે, શરીર રોગી થઈ જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, ભોજન અને પુરુષાર્થ બંને ઓછા થઈ જાય છે. એ મરણોન્મુખ થઈને ઘરમાં પડ્યો રહે છે અને પત્ની, પુત્ર વગેરે અપમાનપૂર્વક આપેલા ટુકડા ખાઈને કૂતરાની જેમ જીવન નિર્વાહ કરે છે. મૃત્યુનો સમય નજીક આવવાથી વાયુના ઉત્ક્રમણથી એની આંખની પૂતળીઓ જળી જાય છે, શ્વાસોશ્વાસની નળીઓ કફથી ભરાઈ જાય છે. ખાંસી ખાવામાં અને શ્વાસ લેવામાં પણ એને ઘણું કષ્ટ પડે છે તથા કફ વચ્ચે જવાને કારણે ગળામાં ઘરઘરાટી થવા લાગે છે. એ પોતાના શોકાતુર સગા સંબંધીઓથી ઘેરાયેલો પડ્યો રહે છે અને મૃત્યુપાશને વશીભૂત થઈ જવાથી તેમના બોલાવ્યા છતાં પણ બોલી શકતો નથી. આ પ્રમાણે જે મૂઢ મનુષ્ય ઇન્દ્રિયોને નહીં જીતીને નિરંતર કુટુંબના પોષણમાં રત રહે છે તે રડતા રહેતા સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી અચેત થઈને મૃત્યુ પામે છે. આ પ્રસંગે તેને લેવા માટે અતિ ભયંકર અને રોષયુક્ત આંખોવાળા જે બે યમદૂતો આવે છે તેમને જોઈને ભયને કારણે તેને મળમૂત્ર થઈ જાય છે. તે યમદૂતો તેને યાતના શરીરમાં નાખે છે અને પછી જેમ
સિપાહી કોઈ અપરાધીને લઈ જાય છે તેવી રીતે તેના ગળામાં દોરડું બાંધીને બળપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ તેને લઈ જાય છે. તેમના ગુસ્સાભર્યા ઘાંટાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે અને શરીર ધ્રુજવા માંડે છે. માર્ગમાં કૂતરાઓ તેને બચકા ભરે છે. તે સમયે પોતાના પાપ યાદ કરીને તે વ્યાકુળ થઈ ઉઠે છે. ભૂખ, તરસ અને બેચેન કરી મૂકે છે તથા ગરમી, દાવાનળ અને લૂથી તે તપી જાય છે. આવી દશામાં જળ અને વિશ્રામ સ્થાન વિનાના તપેલી રેતી ભર્યા તે માર્ગ પર જ્યારે એક ડગલું પણ આગળ વધવાની તેનામાં શક્તિ રહેતી નથી અને યમદૂતો તેની પીઠ પર કોરડા ઝીકે છે ત્યારે તેણે ભારે કષ્ટપૂર્વક ચાલવું જ પડે છે. તે થાકીને જ્યાં ને ત્યાં ઢળી પડે છે. તેને મૂર્છા આવી જાય છે. ચેતના આવતા ફરી ઊભો થાય છે. આ પ્રમાણે અતિ દુઃખપૂર્ણ અંધકાર ભર્યા માર્ગે અત્યંત ક્રૂર યમદૂતો તેને જલ્દીથી યમપુરીમાં લઈ જાય છે. યમલોકનો રસ્તો 99,000 યોજન લાંબો છે. આટલો લાંબો રસ્તો 2-3 ઘડીમાં જ પાર કરીને તે નરકમાં જાત જાતની યાતનાઓ ભોગવે છે. ત્યાં તેના શરીરને ભડભડતા લાકડા વગેરેમાં નાખીને બાળવામાં આવે છે. ક્યાંક પોતાના વડે અને બીજાઓ વડે કાપીને તેને પોતાનું જ માંસ ખવડાવવામાં આવે છે. યમપુરીના કૂતરાઓ અથવા ત્યાંના ગીધો વડે જીવતે જીવ તેના આંતરડા ખેંચવામાં આવે છે. સાપ, વીંછી, ડાંસ, મચ્છર વગેરે ડસનારા તથા ડંખ મારનારા જીવો વડે તેના શરીરને પીડા આપવામાં આવે છે. કાપીને શરીરના ટુકડા કરવામાં આવે છે. તેના હાથીઓ વડે ચીરાવવામાં આવે છે. પર્વતના શિખરો પરથી નીચે ગબડાવવામાં આવે છે અથવા પાણીમાં કે ખાડામાં નાખીને બંધ કરી દેવામાં આવે છે. આ બધી યાતનાઓ તથા આવા જ પ્રકારની અંધતામિસ્ત્ર તેમજ રોર વગેરે નરકોની અન્ય પણ અનેક પીડાઓ એટલે કે યંત્રણાઓ તે જીવને, તે સ્ત્રી હોય કે પુરુષ, પારસ્પરિક સંસર્ગથી થનારા પાપોને કારણે ભોગવવી જ પડે છે. કેટલાક લોકોનું કહેવું છે કે સ્વર્ગ અને નરક તો આ જ લોકમાં મળે છે, કારણ કે જે નારકી યાતનાઓ છે તે અહીં પણ જોવા મળે છે. આ પ્રમાણે અનેક કષ્ટો ભોગવીને પોતાના કુટુંબનું જ પાલન કરનારો અથવા પોતાનું જ પેટ ભરનારો મનુષ્ય તે કુટુંબ અને તે શરીર બંનેને અહીં જ છોડી જઈને મર્યા પછી પોતે કરેલા પાપોનું આવું ફળ ભોગવે છે. પોતાના આ શરીરને અહીં જ છોડીને પ્રાણીઓ સાથે દ્રોહ કરીને સંચિત કરેલા પાપોરૂપી પાથેયને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે. મનુષ્ય પોતાના કુટુંબનું ઉદર પોષણ કરવા પાછળ જે અન્યાય અનુચિત કર્મ કરે છે તેનું દેવવિહિત કુફળને નરકમાં જઈને ભોગવે છે. તે સમયે એવો વ્યાકુળ થાય છે જાણે કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય. જે મનુષ્ય માત્ર પાપની કમાણીથી જ પોતાના પરિવારનું પાલન પોષણ કરવામાં વ્યસ્ત રહે છે તે અંધતા મિશ્ર નરકમાં જાય છે. જે નરક બધા નરકોમાં ચરમસીમાનું કષ્ટદાયી સ્થાન છે. મનુષ્ય જન્મ મળ્યા પહેલાંની જેટલી પણ યાતનાઓ હોય છે તથા ભૂંડ, કૂતરા વગેરે યોનિઓના જેટલા કષ્ટો હોય છે તે બધાને ક્રમશઃ ભોગવીને શુદ્ધ થઈ ગયા પછી તે પુનઃ મનુષ્ય યોનિમાં જન્મ લે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલે પાખ્યાનમાંનો કર્મ વિપાક નામનો 30મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 31મો અધ્યાય મનુષ્ય યોનિને પામેલા જીવની ગતિનું વર્ણન. શ્રી ભગવાન કપિલ કહે છે, હે માં, જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વકર્મો અનુસાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વીર્યબિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. ત્યાં તે એક રાત્રિ સુધીમાં રજમાં ભળીને એક રૂપ કલલ બની જાય છે. 5 રાત્રિ સુધીમાં પરપોટા રૂપ થઈ જાય છે. 10 દિવસમાં બોર જેવો થોડો કઠણ થઈ જાય છે અને ત્યારબાદ માંસપેશીના અથવા અંડજ પ્રાણીઓમાં ઈંડાના રૂપમાં પરિણમે છે. 1 મહિનામાં તેનું માથું નીકળી આવે છે. 2 મહિનામાં હાથ પગ વગેરે અંગોનો વિભાગ થઈ જાય છે અને 3 મહિનામાં નખ, રૂવાટા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો તથા અન્ય છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. 4 મહિનામાં તેનામાં માંસ વગેરે સાથે ધાતુઓ પેદા થઈ જાય છે. 5મા મહિનામાં ભૂખ તરસ લાગવા માંડે છે અને 6થા મહિનામાં ઓર સાથે લપેટાઈને જમણી કૂખમાં ઘૂમવા લાગે છે.
તે સમયે માતાએ આરોગેલા અન્ન જળ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ એટલે કરમિયા વગેરે જંતુઓના ઉત્પત્તિ સ્થાન એવા કનિષ્ઠ એટલે કે જઘન્ય મળમૂત્રના ખાડામાં પડ્યો રહે છે. તે નાજુક તો હોય છે, તેથી જ્યારે ત્યાંના ભૂખ્યા કીડા તેના અંગ પ્રત્યંગને ચટકા ભરે છે ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, વૃક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. તે જીવ માતાના ગર્ભાશયમાં ઓળથી લપેટાયેલો અને આંતરડાઓથી ઘેરાયેલો રહે છે. તેનું માથું પેટ તરફ તથા પીઠ અને ગરદન વર્તુળાકાર વળેલા રહે છે. તે પાંજરામાં બંધ કરેલા પક્ષી જેવો પરાધીન હોય છે, તેમજ અંગોને હલાવવા ફેરવવામાં પણ અસમર્થ રહે છે. તે જ સમયે અદ્રષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે તેને પોતાના સેંકડો જન્મોના કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગૂંગળામણ અનુભવે છે. આવી દશામાં તેને શું શાંતિ મળી શકે ખરી? 7મો મહિનો શરૂ થતાં તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે, પણ પ્રસવ વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એ જ ઉદરમાં પેદા થયેલા વિષ્ઠાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શકતો નથી. ત્યારે સપ્તધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીનવાણીથી કૃપાયાચના કરતો કરતો હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે. જીવ કહે છે, ભગવાન શરણે આવેલા આ નાશવંત જગતના રક્ષણ માટે જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારા તેમના જ નિર્ભય ચરણ કમળોનું શરણ લઉં છું. હું ઘણો અધમ છું. ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે તે મારે લાયક જ છે. જે હું જીવ આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી માયાનો આશ્રય લઈને પુણ્ય પાપરૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો છું, તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ એટલે કે ઉપાધિ રહિત, અવિકારી અને અખંડ બોધ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત, અસંગ હોવા છતાં પણ જોવામાં 5 ભૌતિક શરીરથી સંબદ્ધ છું અને તેથી ઇન્દ્રિયો, ગુણો, શબ્દ વગેરે વિષયો અને ચિદાભાસ અહંકાર રૂપ જણાઈ આવું છું. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થયો નથી, તે પ્રકૃતિ અને પુરુષના નિયતા સર્વજ્ઞ પરમ પુરુષની હું વંદના કરું છું. તેમની જ માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે આ જીવ અનેક પ્રકારના સત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર માર્ગમાં જાત જાતના કષ્ટો સહન કરતો કરતો ભટકતો રહે છે. તેથી તે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? મને આ જે ત્રિકાળ જ્ઞાન થયું છે તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? કારણ કે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ તો પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાનું અનુવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપોનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. હે ભગવાન, આ શરીરધારી જીવ બીજા એટલે કે માતાના શરીરના ઉદરમાં મળ, મૂત્ર અને રક્તના કૂવામાં પડેલો છે. તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઈચ્છતો તે પોતાના મહિના ગણી રહ્યો છે. ભગવાન, હવે આ દિનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? હે સ્વામી, તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ જ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. હે દીનબંધુ, આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ, કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકે? પ્રભુ, સંસારના પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂઢ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે, પરંતુ હું તો આપની કૃપાથી શમ, દમ વગેરે સાધનોથી સંપન્ન શરીરવાળો થયેલો છું. તેથી આપની આપેલી વિવેક બુદ્ધિથી આપ પુરાણ પુરુષનો પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ પ્રત્યક્ષ અનુભવ કરું છું. હે ભગવાન, અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જો કે હું ઘણા કષ્ટપૂર્વક વસી રહ્યો છું, તો પણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કૂવામાં પડવાની મને બિલકુલ ઈચ્છા નથી, કારણ કે તેમાં પડનારા જીવને આપની
માયા ઘેરી લે છે, જેને કારણે શરીરમાં તેની અહમ બુદ્ધિ થઈ જાય છે અને તેના પરિણામે તેણે ફરીથી આ સંસાર ચક્રમાં જ ફસાવવું પડે છે. તેથી હું વ્યાકુળતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસાર રૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. શ્રી કપિલ દેવજી કહે છે, હે માતા, 10 મહિનાનો ઋષિ જેવી શુદ્ધ બુદ્ધિવાળો તે જીવ ગર્ભમાં જ જ્યારે આ પ્રમાણે વિવેક સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે પ્રસવકાળનો વાયુ તે અધોમુખ બાળકને બહાર આવવા માટે ધકેલે છે. તેના અચાનક ધકેલવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને માથું નીચે કરીને ઘણા કષ્ટપૂર્વક બહાર નીકળે છે. તે સમયે તેના શ્વાસની ગતિ થંભી જાય છે અને પૂર્વ સ્મૃતિનો નાશ થઈ જાય છે. પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ઠાના કીડાની જેમ તરફડે છે. ગર્ભાવાસ વેળાનું તેનું સઘળું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને તે વિપરીત ગતિ એટલે કે દેહાભિમાન રૂપી અજ્ઞાન દશા પામીને વારંવાર જોર જોરથી રડે છે. પછી જે લોકો તેનો અભિપ્રાય સમજી શકતા નથી તેમના વડે તેનું પાલન પોષણ થાય છે. આવી દશામાં તેને જે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેનો નિષેધ કરવાની શક્તિ પણ તેનામાં હોતી નથી. જ્યારે તે જીવને શિશુ અવસ્થામાં અપવિત્ર ખાટલી પર સુડાવવામાં આવે છે કે જેમાં માખણ વગેરે સ્વદેજ જીવો ચોટેલા હોય છે, ત્યારે શરીરને ખંજવાળવાનું, ઉઠાવવાનું કે પડખું ફેરવવાનું પણ તેનામાં સામર્થ્ય નહીં હોવાને કારણે તે અત્યંત કષ્ટ પામે છે. તેની ત્વચા એટલે કે ચામડી ઘણી કોમળ હોય છે. તેને ડાંસ, મચ્છર, માખણ વગેરે એવી રીતે કરડતા રહે છે કે જેમ મોટા કીડાને નાના કીડાઓ કરડે છે. તે સમયે તેનું ગર્ભાવસ્થાનું સઘળું જ્ઞાન જતું રહે છે. રોવા સિવાય તે કશુંય કરી શકતો નથી. આ જ પ્રમાણે તે બાળક બાલ્ય એટલે કે કૌમાર અને પૌંગંડ એટલે કે કિશોર અવસ્થાઓના દુઃખો ભોગવીને યુવાવસ્થાએ પહોંચે છે. આ સમયે તેને જો કોઈ ઈચ્છિત ભોગ મળતો નથી તો અજ્ઞાનને લીધે તેનો ક્રોધ ઉદ્દીપ્ત થઈ ઉઠે છે અને તે શોક વિહવળ થઈ જાય છે. શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે કામ પરવશ તે જીવ પોતાનો જ નાશ કરવા માટે બીજા કામી પુરુષો સાથે વેર બાંધે છે. મિથ્યા બુદ્ધિવાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોની રચાયેલ આ શરીરમાં મિથ્યા અભિનિવેશને કારણે નિરંતર હુંપણા, મારાપણાનું અભિમાન કરવા લાગે છે. જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારના કષ્ટો જ આપે છે તથા અવિદ્યા અને કર્મના સૂત્રથી બંધાયેલો રહેવાને કારણે હંમેશા એની શરીરની પાછળ પડેલો રહે છે. તેના જ માટે એ જાત જાતના કર્મ કરતો રહે છે કે જેમનામાં બંધાઈ જવાને કારણે તેને વારંવાર સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. સન્માર્ગે ચાલતા ચાલતા જો એનો જીહવા અને ઉપસ્થ ઇન્દ્રિયોના ભાગોમાં ફસાયેલા કોઈ વિષયી પુરુષ સાથે સમાગમ થઈ જાય છે અને તે તેમનામાં આસ્થા કરીને તેમનું અનુગમન એટલે કે અનુસરણ કરવા લાગે છે તો પહેલાંની જેમ જ ફરીથી નારકીય યોનિઓમાં પડે છે. જેમના સંગથી એના સત્ય, શૌચ, આંતરિક અને બાહ્ય પવિત્રતા, દયા, વાક સંયમ, બુદ્ધિ, ધનસંપત્તિ, લજ્જા, યશ, ક્ષમા, મન ઇન્દ્રિયોનો સંયમ તથા ઐશ્વર્ય વગેરે તમામ સદ્ગુણોનો નાશ થઈ જાય છે. તેથી અત્યંત શોચનીય સ્ત્રીઓના ક્રીડામૂર્ગ એટલે કે રમકડા, અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી શરીરમાં એ હું છું એમ જોનાર એવા અસત પુરુષોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં. કારણ કે આ જીવને કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. એકવાર પોતાની પુત્રી સરસ્વતીને જોઈને બ્રહ્માજી પણ તેના રૂપ લાવણ્યથી મોહિત થઈ ગયા હતા અને તે મૃગી રૂપ બનીને ભાગવા લાગી ત્યારે તેઓ મૃગરૂપ થઈને નિર્લજ્જપણે તેની પાછળ દોડવા લાગ્યા હતા. તે જ બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓનું, મરીચી વગેરેએ કશ્યપ વગેરેનું અને કશ્યપ વગેરેએ દેવો, મનુષ્યો વગેરે પ્રાણીઓનું સર્જન કર્યું. તેથી એમનામાંના એક ઋષિ શ્રેષ્ઠ નારાયણને બાદ કરતા એવો કોણ પુરુષ હોઈ શકે કે જેની બુદ્ધિ સ્ત્રીરૂપી માયાથી મોહિત ન થાય? ઓહો, આ સ્ત્રીરૂપી મારી માયાની શક્તિ તો જુઓ કે જે પોતાના ભ્રુકુટીના વિલાસ માત્રથી મોટા મોટા દિગ્વિજયી વીરોને પોતાના પગથી કચડી નાખે છે.
જે મનુષ્ય યોગના પરમ પદ પર આરૂઢ થવા ઈચ્છે છે અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો છે, તેણે ક્યારેય સ્ત્રી સંગ કરવો નહીં, કારણ કે તેમને એટલે કે સ્ત્રીઓને પુરુષને માટે નરકનું ખુલ્લું દ્વાર બતાવવામાં આવી છે. ભગવાને રચેલી આ જે સ્ત્રીરૂપી માયા છે તે સેવા વગેરેના બહાને ધીરે ધીરે પાસે આવે છે અને એને તો ઘાસના પાંદડાઓથી ઢંકાયેલા કૂવાની જેમ પોતાનું મૃત્યુ જ સમજવી જોઈએ. સ્ત્રીમાં આસક્ત રહેવાને કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીયોની મળે છે. આ પ્રમાણે સ્ત્રીયોનીને પામેલો જીવ પુરુષના રૂપમાં પ્રતીત થનારી મારી માયાને જ ધન, પુત્ર, ઘર આપનારો પોતાનો પતિ માનતો રહે છે. તે જેમ પારધીનું ગીત કાનોને પ્રિય લાગવાથી જ બિચારા ભલા ભોળા પશુ પક્ષીઓને ફસાવીને તેમના નાશ થવાનું જ કારણ બને છે, તેવી જ રીતે તે પુત્ર, પતિ અને ઘર વગેરેને વિધાતાએ નક્કી કરેલું પોતાનું મૃત્યુ જ જાણવું. હે દેવી, જીવના ઉપાધિભૂત લિંગ શરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવતો રહીને બીજા શરીરો મેળવવા માટે નિરંતર બીજા કર્મો કરતો રહે છે. જીવનું ઉપાધિભૂત લિંગ શરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે રહે છે તથા ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભાગોનું અધિષ્ઠાન છે. આ બંને પરસ્પર સંગઠિત થઈને કર્મો ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે અને એ બંનેનું એકસાથે જ પ્રગટ થવું એ જન્મ કહેવાય છે. પદાર્થોની પ્રાપ્તિના સ્થાનરૂપી આ સ્થૂળ શરીરમાં જ્યારે તેમને ગ્રહણ કરવાની યોગ્યતા રહેતી નથી ત્યારે તેનું મૃત્યુ છે અને આ સ્થૂળ શરીર હું જ છું એવા અભિમાન સાથે તેને સ્થૂળ શરીરને જોવું એ તેનો જન્મ છે. આંખોમાં જ્યારે કોઈ દોષને કારણે રૂપ વગેરેને જોવાની શક્તિ રહેતી નથી ત્યારે તેમનામાં રહેનારી ચક્ષુ ઇન્દ્રિય પણ રૂપને જોવામાં અસમર્થ બની જાય છે અને જ્યારે આંખો અને તેમનામાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય એ બંને રૂપને જોવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે તેના બંનેના સાક્ષી જીવમાં પણ તે જોવાની યોગ્યતા રહેતી નથી. તેથી મુમુક્ષુ એટલે કે મુક્તિ ઈચ્છનારા મનુષ્યને મૃત્યુ વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવા જોઈએ નહીં. તેણે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિઃસંગ ભાવે વિચારવું જોઈએ તથા આ માયામય સંસારમાં યોગ વૈરાગ્યયુક્ત સમ્યક જ્ઞાનમયી બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્યે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો જીવગતિ નામનો 31મો અધ્યાય સમાપ્ત.